તું ઉપવાસમાં પેલા સાબુદાણાની ખીચડી બાળકો ભરીને, પછી પેલા સાબુદાણાના વડા, 6 કેળા, 2 સફરજન, 4 ગ્લાસ જ્યુસ, આવું બધું તું પીએ, ઠૂસ ઠૂસ કરે તો ક્યાંથી ના ઉતરેલી આ રીતે? હવે યાર પણ ભૂખ લાગે શું કરો? જો કે એક વાત તો સાચી છે કે મારું વજન તો છે જ, બીકોઝ હમણાં છે ને વચ્ચે કેવું થયેલું, બહુ પહેલાની વાત છે, હું છે ને બસમાં બેઠી હતી, પછી બસની નીચે જેવી ઉતરી ને હા તો પેલો કંડક્ટર શું બોલ્યો ખબર છે? ચલો ચલો હવે આમની સીટ પર 3 પેસેન્જર બેસી જાઓ. હા યાર પણ બરાબર છે, તો તને ખ્યાલ આવો જોઈએ એમ. આવું સ્ટેડિયમ જેવું બોડી થઈ ગયું તારું. જો હવે તમે છે ને મને જાડી જાડી ના કહેશો, ઓકે? પછી તો ના કહું તને, હું જ કહી શકું જાડી. હવે તમે મને જાડી કીધી ને તો હું જતી રહીશ. એટલે હું જતું રહેવાથી પાતળા થઈ જવાય છે ને યાર, હું ચાલી. હા ભલી હો સ્ટેડિયમ. ચૂપ રહો. હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તો મારી પોસ્ટ, રીલ્સ અને કોમેડી વિડીયોઝ તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.